રામ રામ ખેડૂત ભાઈઓ, રોયલ ફાર્મ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે। તો ખેડૂત ભાઈઓ, અત્યારે હાલ અમે મગફળી ક્રાંતિ વેરાયટી છે જેનું ચોમાસું માટે અમે વાવેતર કરવા માટે બીજ માવજત કરી રહ્યા છીએ। તો બીજ માવજત માટે ખેડૂત ભાઈઓ અમે 4 વર્ષથી એગ્રીફિલ્ડ કંપનીનું ફિલ્ડ કોટ અને BSF કંપનીનું સિસ્ટિવિયા જે ફૂગનાશક તરીકે કારી ફૂગ કંટ્રોલ કરે છે, જ્યારે એગ્રીફિલ્ડ કંપનીનું ફિલ્ડ કોટ છે એ ઢોર માટે રક્ષણ આપે છે, ઉદ્યોગ માટે રક્ષણ આપે છે અને જમીનજન્ય જીવાતો માટે છોડને 30 દિવસ સુધી રક્ષણ આપે છે। તો આ બંને દવાઓનું જો પ્રમાણની વાત કરીએ ખેડૂત ભાઈઓ, તો અમે 200 કિલો મગફળીના દાણા માટે અમે 1 લીટર એગ્રીફિલ્ડનું ફિલ્ડ કોટ અને 200 ml સિસ્ટિવિયા BSFનું લઈએ છીએ। સિસ્ટિવિયાની વાત કરું ખેડૂત ભાઈઓ તો ખૂબ જ સારું ફંગીસાઇડ છે અને આ બંનેના ઉપયોગથી તમે જો વાવેતર કરશો તો તેનું જર્મિનેશન ખૂબ જ ઝડપી રહે છે અને દરેક છોડ જર્મિનેશ થાય છે। તો આ જે ફિલ્ડ કોટ છે એનું સ્ટાન્ડર્ડ લેવલનું અને ટકાવારી સંપૂર્ણ પ્રમાણમાં લેબ ટેસ્ટેડ રિપોર્ટ સાથે ફિલ્ડ કોટ બનાવવામાં આવ્યું છે। હવે અમે જે પ્રક્રિયા કરીએ છીએ તો અમને દુકાનદાર દ્વારા આ મશીન આપવામાં આવે છે। તો મશીનમાં અમે બીજ માવજત માટે પહેલાં 20 કિલો દાણા અમે અંદર નાખીએ છીએ અને જે બંને દવાઓ છે એનું દ્રાવણ પાણી સાથે મિક્સ કરેલું હોય છે, તો એ દ્રાવણ અમે 250 ml અંદર નાખીએ છીએ। આ મશીન દ્વારા ખેડૂત ભાઈઓ ખૂબ જ ઝડપી રીતે દાણા જે તમારે છે એને બીજ માવજત થઈ જતી હોય છે। લગભગ 20 થી 25 સેકન્ડમાં જ 20 કિલો દાણા બીજ માવજત થઈ જતી હોય છે અને એ બીજ માવજત ખૂબ જ સારી રીતે થાય છે। દરેક દાના ઉપર અને ફોતરા પણ એના નીકળતા નથી અને દરેક દાના ઉપર એક સરખી રીતે તેની માવજત થતી હોય છે, દવાનો પટ વાગી જતો હોય છે। તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ, તો અમે જે આ મશીન દ્વારા છે તો તમે 1 કલાકની અંદર તો લગભગ 25-30 મણ દાણા બીજ માવજત કરી શકો છો। જો તમે આ જે મશીન છે એને જ્યારે આપણે નીચું કરીએ છીએ ત્યારે સંપૂર્ણ દાણા ચલાખામાં જે આવી જાય છે, તો જે આ થેલીના ચલાખામાં અમે લઈ લઈએ છીએ દાણાને અને પછી એને પવનવાળી જગ્યામાં અમે 20-20 કિલો દાણા પાથરી દઈએ છીએ, જેથી 1 કલાક સુધી તેને સૂકવવા અનિવાર્ય છે। દાનો સુકાયા પછી જ એને બારદાનમાં અમે ભરી લેતા હોય છે, જેથી હવાની અવરજવર બની રહે। તો તમે જોઈ શકો છો કે આ બંને દવાના મિશ્રણથી દાણા કેવા પ્રફુલ્લિત થઈ ગયા છે। આ બંને દવાનું તમે જ્યારે વાવેતર કરશો દાનાનું તો ખૂબ જ સારું જર્મિનેશન મળશે અને બીજ માવજત એ ખૂબ જ અગત્યની વસ્તુ છે ખેડૂત ભાઈઓ। તો જ્યારે તમે ચોમાસું મગફળીનું વાવેતર કરો તો અવશ્યથી બીજ માવજત કરો અને આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરો, સારી દવાઓનો ઉપયોગ કરો। તો આ બંને દવાઓ વિશે તમે વધુ માહિતી ચાહતા હો તો તમે કોમેન્ટ કરી શકો છો। બાકી BSF કંપનીનું સિસ્ટિવિયા અને એગ્રીફિલ્ડનો ફિલ્ડ કોટ જોરદાર જોડી। ધન્યવાદ।